નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશસિંહ રાઠોડ. આજે આપણે જોઈશું રાજકોટમાં સહકારી મહાસંમેલન યોજાયું. કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં તાજેતરમાં રાજકોટના રેસકોર્સમાં સહકારી મહાસંમેલન સહ રાજકોટની જિલ્લા કક્ષાની 7 સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી. આ તકે કેન્દ્રીય મંત્રી અમિતભાઈએ રાજકોટ જિલ્લા સહકારી બેંક ખાતે સ્વર્ગસ્થ વલ્લભભાઈ પટેલ, સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ રાજકોટ પધાર્યા હતા. રેસકોર્સમાં મહાસહકાર સંમેલનમાં તેમણે રાજકોટ જિલ્લામાં સહકારી માળખાને સુદૃઢ કરવાની થઈ રહેલી કામગીરીની પ્રશંસા કરી હતી. આ માટે તેમણે હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે કહ્યું હતું કે દેશમાં સહકાર મંત્રાલય દ્વારા કરોડો ખેડૂતો, પશુપાલકો અને માછીમારોની પોતાના પરસેવાની કમાણીનો નફો પોતાના ખિસ્સામાં આવે તેવું મજબૂત તંત્ર બનાવવાની કામગીરી ચાલી રહી છે. કેન્દ્રીય મંત્રીએ રાજકોટ જિલ્લા સહકારી બેંકના સ્થાપક સ્વર્ગસ્થ શ્રી વલ્લભભાઈ પટેલ તથા સ્વર્ગસ્થ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાએ બેંકના માધ્યમથી ખેડૂતોના હિતમાં કરેલા કાર્યોને વાગોર્યા હતા. આ બંને મહાનુભાવોએ ચીંધેલા લોક કલ્યાણના માર્ગે આગળ વધતા બેંકને સશક્ત કરવાની થઈ રહેલી કામગીરીને તેમણે બિરદાવી હતી. કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું હતું કે આજે સહકારી મંડળીઓનો નફો મૂડીપતિઓના હાથમાં જવાને બદલે સામાન્ય ખેડૂતોના હિતમાં વાપરવામાં આવી રહ્યો છે. આજે સભાસદોના પરિવારોને અકસ્માત વીમા સહાય, મેડિકલ સહાય અને કૃષિ પુરસ્કાર આપવામાં આવ્યા છે એ તેની સાબિતી છે. રાજકોટ જિલ્લાનું સહકારી ક્ષેત્ર સમગ્ર દેશ માટે ઉદાહરણરૂપ છે તેમ જણાવતા તેમણે કહ્યું હતું કે સહકારી ક્ષેત્રમાં અનેક પ્રકારની નવી શરૂઆતો થઈ છે. ભારત ઓર્ગેનિકની સ્થાપના કરીને ખેડૂતો પાસેથી ઓર્ગેનિક પ્રોડક્ટ લઈને તેનું વેચાણ કરીને તેમાંથી થયેલો નફો ખેડૂતોને પરત આપવાનું ઉમદા કામ થઈ રહ્યું છે. તેમણે ખેડૂતોને અપીલ કરતાં કહ્યું હતું કે જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડીને પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ. આજે રાસાયણિક ખેતીને કારણે જમીન અને નાગરિકોના સ્વાસ્થ્યને નુકસાન થઈ રહ્યું છે, ત્યારે દેશના લોકોના સ્વાસ્થ્યને સુધારવાનું કામ પોતાના હાથમાં લેવું જોઈએ. પ્રાકૃતિક ખેતી કરીને ખેડૂતો મોટો નફો મેળવે તેવી વ્યવસ્થા પણ ભારત સરકાર કરી રહી છે, ત્યારે વૈશ્વિક ફલક પર ઓર્ગેનિક માર્કેટમાં પોતાનું મજબૂત સ્થાન બનાવીએ. આ કાર્યક્રમમાં રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2021માં અલગ સહકાર મંત્રાલય બનાવ્યા પછી દેશના પ્રથમ સહકાર મંત્રી તરીકે અમિતભાઈ શાહ અનેકવિધ પગલાં લઈને સહકારી માળખાને મજબૂત બનાવી રહ્યા છે. 370 કલમ દૂર કરીને કાશ્મીરને ભારતનું રાજ્ય બનાવીને સરદાર વલ્લભભાઈ પટેલનું અધૂરું સ્વપ્ન અમિતભાઈ શાહે પૂર્ણ કર્યાનું પણ તેમણે ઉમેર્યું હતું. જ્યારે રાજ્યના જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ કહ્યું હતું કે સૌની યોજનાથી ખેડૂતોને સિંચાઈના પાણી મળતા થયા છે અને તેઓ વધુ પાક લેતા થયા છે. સૌની યોજના થકી એક સમયે ઉજ્જડ રહેતો સૌરાષ્ટ્ર પ્રદેશ હરિયાળો બન્યો છે અને પશુપાલકોની હિજરત બંધ થઈ ગઈ છે. રાજ્યના સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ કહ્યું હતું કે આઝાદીના 75 વર્ષે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના અલાયદા સહકાર મંત્રાલયની રચના કરી. આ મંત્રાલય દ્વારા સહકારથી સમૃદ્ધિની નેમ સાથે ખેડૂતો, પશુપાલકોના હિત માટે 60 જેટલી પહેલ કરવામાં આવી છે. રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં કોઓપરેશન અમોંગ કોઓપરેટિવ્સને વેગ મળ્યો છે. આ અગાઉ રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાએ પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. રાજકોટની જિલ્લા કક્ષાની 7 સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં
રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તથા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ ખેડૂત ભાઈઓને આવકારતા રાજકોટ જિલ્લા સહકારી બેંકના ધિરાણ થાપણો શેર ભંડોળ રોકાણો અંગેનો વિગતવાર અહેવાલ રજૂ કર્યો હતો. નોંધનીય છે કે રાજકોટ જિલ્લા સહકારી બેંક, જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ, જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ, જિલ્લા સહકારી સંઘ, જિલ્લા સહકારી કોટન માર્કેટિંગ યુનિયન, જિલ્લામાં સહકારી પ્રકાશન અને મુદ્રા, જિલ્લા સહકારી બેંક લિમિટેડના કર્મચારીઓની સહકારી મંડળી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા રેસકોર્સમાં યોજાઈ હતી. આ અવસરે છેલ્લા 15 વર્ષથી વધુ સમયથી સહકારી મંડળીઓમાં પ્રમુખ તરીકે સેવા આપનાર સભ્યોને સાફો, શાલ અને પુરસ્કાર રૂપે રૂપિયા 21,000ના ચેકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે બેંક અકસ્માત વીમા યોજના અન્વયે અકસ્માતે અવસાન થયેલા સભાસદોના વારસદારોને રૂપિયા 10 લાખનો ચેક અને વિઠ્ઠલભાઈ રાદડિયા મેડિકલ સહાય યોજના હેઠળ રૂપિયા 15,000ના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં રાજકોટના મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન રંગાણી, સાંસદો રામભાઈ મોકરિયા, કેસરી દેવસિંહ ઝાલા, ધારાસભ્યો મહેન્દ્રભાઈ પાડલિયા, દુર્લભજીભાઈ દેથરિયા, દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલારા, ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, અગ્રણી ભરતભાઈ બોગરા, સહકારી ક્ષેત્રના અગ્રણીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.